નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય પાઠનો ભાગ 1નો અભ્યાસ કરીશું. પાઠ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય ભાગ 1. આપણા ભૌતિક સાધનો બદલાયા છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થતો નથી. પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ, ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. હજુ પણ સમાજ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વાસ્તવિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે. સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, જે ઘણી સારી બાબત છે. હજુ પણ કેટલીક સમસ્યાઓ પડકારરૂપ છે. ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ ચિંતાનો વિષય છે, જે અંગે આપણે વિચારીએ અને તેના ઉપાય શોધીએ. વસુધૈવ કુટુંબની ભાવના સાકાર કરીએ. ભારતીય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ નીચે મુજબ છે. આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યાઓ અને કુદરતી સમસ્યાઓ. આંતરિક સમસ્યાઓમાં વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરે સમસ્યાઓ આંતરિક સમસ્યાઓ છે. પ્રાદેશિક સમસ્યાઓમાં ભાષાવાદ અને પ્રદેશવાદ, સીમાવર્તી સમસ્યા અને કુદરતી સમસ્યાઓમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન વગેરે કુદરતી સમસ્યાઓ છે. આવી સમસ્યાઓ પૈકી કેટલીક સમસ્યાઓ વિશે આજે આપણે વાત કરીએ અને તેના ઉપાયો વિશે જાણકારી મેળવીએ. પહેલું, વસ્તી વધારો. આપણે અગાઉના પ્રકરણમાં વસ્તી વધારો અને તેની અસરોનો અભ્યાસ કર્યો છે. મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. ચાલો આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે વિચારીએ. વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ વધારવી પડે છે. વધતી જતી વસ્તીના લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી, જે આજે 2011માં 121 કરોડ જેટલી થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેમાં ભારતમાં 2001માં 102 કરોડ જેટલી વસ્તી હતી અને આજે એટલે કે 2011માં 121 કરોડ જેટલી વસ્તી થઈ છે. આમ 18.14 કરોડનો વધારો થયેલો છે. વસ્તી વધારાના લીધે કેટલીક માનવસર્જિત સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તીની ગીચતાથી રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે. કઈ કઈ સમસ્યાઓ પેદા થાય છે વસ્તી વધારાથી? તો પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તી ગીચતાથી રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે સમસ્યાઓ ઉદ્ભવે છે. એટલે વસ્તી વિસ્ફોટ રોકવા સરકારે નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટમાં છે. દેશમાં વસ્તી વૃદ્ધિના દરમાં સતત અને લાંબા ગાળાનો ઝડપી વધારો થતો હોય એવી ઘટનાને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. વસ્તી વિસ્ફોટ કોને કહેવાય છે? તો દેશમાં વસ્તી વૃદ્ધિના દરમાં સતત અને લાંબા ગાળાનો ઝડપી વધારો થતો હોય એવી ઘટનાને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. વસ્તી વિસ્ફોટથી કઈ કઈ સમસ્યાઓ સર્જાય છે? તો વસ્તી વિસ્ફોટથી પર્યાવરણીય પ્રદૂષણ, ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટીઓ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, રોજગારી વગેરેની તંગી, નિરક્ષરતા, બેકારી, ગરીબી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે સમસ્યાઓ સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, કયા મુખ્ય પરિબળોના કારણે ભારતમાં વસ્તી વધારો થયો છે? તો ભારતમાં વસ્તી વધારાના મુખ્ય પરિબળો ઊંચો જન્મદર અને તેના પ્રમાણમાં ઘણો ઘટી ગયેલો મૃત્યુદર છે. હાલમાં લોકોના જીવન ધોરણમાં સુધારો થવાથી
આયુષ્ય મર્યાદા વધીને 63થી 64 વર્ષ જેટલી થઈ છે. મોટાભાગના લોકોને પૂરતો અને પોષક ખોરાક મળી રહે છે. તબીબી સારવાર અને દવાઓથી ઘણા રોગોનું નિયંત્રણ થયું છે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધાઓથી તાત્કાલિક સારવાર મળવા લાગી છે. આ બધાના લીધે તેમજ કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના પુનઃવસનની સારી વ્યવસ્થાના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. પરિણામે વસ્તી વધારો જોવા મળે છે. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ખાસ ઘટાડો થયો નથી, જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને વહેમ, રૂઢિગત માન્યતાઓ, બાળલગ્ન, વિધવા પુનર્લગ્ન, ગરીબી, નાના કુટુંબની આવશ્યકતા અંગે સમજનો અભાવ વગેરેના લીધે પણ ભારતમાં વસ્તી વધારો થયો છે. કેટલોક વસ્તી વધારો વિદેશોમાંથી સ્થળાંતર કરીને ભારતમાં વસી ગયેલા લોકોના કારણે પણ થયો છે. ત્યારબાદ આગળ નિરક્ષરતા. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાના લીધે સાક્ષરતા દર વધતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણો. 19મી સદીમાં ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. ઉપાય. આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સા જોવા જાણવા મળે છે. માટે નિરક્ષરતા કલંકરૂપ છે, જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરાય છે, જેમ કે 6 થી 14 વર્ષ સુધી મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ તથા હવે તો 2009થી RTE રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણ પ્રાપ્તિનો હક સૌને છે અમલમાં મુકાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, સાક્ષરતાના લીધે નવા વિચારો, નવું જ્ઞાન, શોધો વગેરે સમજી શકાય છે. શિક્ષિત વ્યક્તિ પોતાના વિચારો, અભિપ્રાયો, માન્યતાઓ, ખ્યાલો વગેરેને બીજા લોકો સમક્ષ અસરકારક રીતે રજૂ કરી શકે છે. આ રીતે સાક્ષરતા ઉપયોગી છે. નિરક્ષરતા સમાજ માટે કલંકરૂપ છે. તેથી સરકારે નિરક્ષરતા નાબૂદ કરવા 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, વિદ્યાદીપ જેવી કન્યા કેળવણીની યોજનાઓ, આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ, શિક્ષણ પ્રાપ્તિનો હક વગેરે અમલમાં મૂકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પ્રશ્ન પૂછાય કે સાક્ષરતા કઈ રીતે ઉપયોગી બને છે? તો સાક્ષરતાના લીધે નવા વિચારો, નવું જ્ઞાન, શોધો વગેરે સમજી શકાય છે. શિક્ષિત વ્યક્તિ સમજદારીપૂર્વક પોતાના વિચારો, અભિપ્રાયો, માન્યતાઓ, ખ્યાલો વગેરેને બીજા લોકો સમક્ષ અસરકારક રીતે રજૂ કરી શકે છે. આગળ જુઓ, અહીં તમને કોષ્ટક આપેલો છે. ભારતના છેલ્લા 5 દાયકાઓની નિરક્ષરતા શોધો. પહેલા ખાનામાં છે વસ્તી ગણતરી વર્ષ 1971, 1981, 1991, 2001 અને 2011. બાજુના કોષ્ટકમાં સાક્ષરતાની ટકાવારી આપી છે. 1971માં 36.95, 1981માં 44.92, 1991માં 61.29, 2001માં 69.14 અને 2011માં 79.13. હવે આપણે અહીં ત્રીજા ખાનામાં નિરક્ષરતાનો દર લખવાનો છે, ટકાવારી લખવાની છે. તો 1971માં નિરક્ષરતા કેટલી હતી? તો 63.05%. કેટલી હતી? 63.05%. પછી 1981માં 55.08%. 55.08%. 1991માં 38.71%. કેટલી હતી? 38.71%. 2001માં 30.86%. કેટલી? 30.86%. અને 2011માં 20.87%. કેટલું? 20.87%. ત્યારબાદ મોંઘવારી.
તો જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય. મોંઘવારી કોને કહેવાય? તો જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળે છે. એટલે મોંઘવારી એ આમ પ્રજા માટે સિરદર્દ સમાન બની છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે. જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે. મોંઘવારીનો મુકાબલો કરવો સૌને માટે મુશ્કેલ બન્યો છે. દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. તેના ઉપાય તો કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? તો કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. એ જ એનો ઉપાય હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, જીવન જરૂરિયાતની વિવિધ ચીજ વસ્તુઓ તેમજ અન્ય વસ્તુઓના ભાવ વધારાને મોંઘવારી કહે છે. કાળા બજાર, સંગ્રહખોરી, લાંચ રૂશ્વત, વસ્તી વધારો વગેરે મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. મોંઘવારી માટેના જવાબદાર પરિબળો કયા કયા છે? તો કાળા બજાર, સંગ્રહખોરી, લાંચ રૂશ્વત, વસ્તી વધારો વગેરે મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. મોંઘવારીનો સામનો કરવા માટે કરકસરપૂર્વક અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પ્રશ્ન પૂછાય કે ભાવ વધારાથી આમ પ્રજાને શી હાડમારી વેઠવી પડે છે? તો મધ્યમ વર્ગના અને મર્યાદિત આવક ધરાવતા કુટુંબોને જીવન વ્યવહાર ચલાવવો મુશ્કેલ બને છે. જીવન ધોરણ નીચું જાય છે. દૈનિક જરૂરિયાતોની કેટલીક વસ્તુઓ વિના ચલાવી લેવું પડે છે. આવક અને ખર્ચના છેડાને માંડ માંડ ભેગા કરતા કરોડો લોકો ભાવ વધારાથી કંઈક વસ્તુઓના વપરાશમાં કાપ મૂકવો પડે તેની વિમાસણમાં મુકાઈ જાય છે. આમ ભાવ વધારાથી આમ પ્રજાને વેઠવી પડતી અનેક હાડમારીઓ છે. ત્યારબાદ આગળ ગરીબી. ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે. આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે? તો ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણો. BPL ગરીબી રેખાની નીચે જીવતા લોકો, જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય તેવા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. ગરીબી રેખા નીચે જીવતા લોકો કોને કહી શકાય? તો જેમને પોષણયુક્ત આહાર મળતો નથી અને ક્યાં વસવાટ કરવો પડતો હોય? ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સહાય મળતી ન હોય અને જે અભણ હોય, બાળકોને પણ મજૂરી કરાવાતી હોય, તો તેવા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી આપણા દેશની ગંભીર સમસ્યા છે. ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, તબીબી સારવાર, રોજગાર જેવી પાયાની જરૂરિયાતો પણ જેમને પૂરતા પ્રમાણમાં મળતી નથી તેમની સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. આમ જનતાની ખાદ્ય શક્તિ અને તેમની આવકનું ધોરણ એ ગરીબીનો માપદંડ છે. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. નાના મોટા ઉદ્યોગોનો વિકાસ થતાં રોજગારીની તકો ઊભી થઈ છે. પરિણામે ગરીબી અને બેકારીનું પ્રમાણ ઘટ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીના લીધે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલો પાઠ. ફરી પાછા મળીશું આ પાઠના નવા ટોપિક સાથે. સ્ટે હોમ, stay safe. Thank you.